એક એવી નોર્મલ યુટ્યુબ ચેનલ છે જેની અંદર ઓનલી ફોર ટ્રક્સ, હાઈવે ડ્રાઈવર, કંડક્ટર અને ટ્રકના જ વિડીયો છે, બીજું કશું છે નહીં. ટ્રક ઓફ રોડ ચેનલનું નામ, ટ્રક ઓફ રોડ, બરાબર. રોડ અને ટ્રક એના વિડીયો છે, બરાબર. બીજું કાંઈ છે નહીં. છતાં એ ચેનલ યુટ્યુબની વાયરલ મોડ ઉપર છે, બરાબર. ટ્રક ઓફ રોડ, ટ્રક વિશે એનાલિસિસ છે કે ટ્રક ક્યારે પંચર થઈ જાય, ટ્રક ક્યારે ઊંધો થઈ જાય, ટ્રકમાં હેવી લોડિંગ વજન મૂક્યો હોય તો ટ્રક પાછો પડે, ટ્રકથી એક્સિડન્ટ, એટલે ટ્રકની જ વાત છે, બીજું કાંઈ છે નહીં ચેનલની અંદર. રોડ, રસ્તો અને ટ્રક, ડ્રાઈવર, કંડક્ટર અને કિલોમીટર, બરાબર. તો ટૂંકા વિડીયો છે, 5-5 મિનિટના, 13-13 મિનિટના, 15-15 મિનિટના, પણ લોકો એ વિડીયો ધરે જોઈ છે. ટ્રક ઓફ રોડ ચેનલનું નામ, બરાબર. ટ્રક ઓફ રોડ, જેની અંદર શોર્ટ વિડીયો બી ટ્રક વિશેના જ છે, શોર્ટ વિડીયો ટ્રક વિશેના જ છે, બીજું કાંઈ છે નહીં. કે ઢાર કઈ રીતે ચડવાનું હોય, ઢાર કઈ રીતે ઉતરવાનું હોય, વળાંકમાં ટર્ન કઈ રીતે લેવાનું હોય, સ્પીડ બતાવેલી છે, ટ્રક ઊંધો વળી ગયેલો બતાવેલો છે, સાઈડ લેતા બતાવેલો છે, કિલોમીટર બતાવેલા છે. ઓનલી ફોર ટ્રકનું ઓટોમેટિક બ્લોક છે, એમ ટ્રકનો લગતો એમ, બીજું કશું છે નહીં. ટ્રકના ટાયર બતાવ્યા, પાછો પડતો હોય તો શું કરવું એ જ છે, બીજું કશું વિડીયોની અંદર છે નહીં. પણ છતાં એના ચેનલ ટ્રક ઓફ રોડ એ ચેનલ બહુ વાયરલ મોડ ઉપર છે અને વ્યૂઝ બી સારા એવા બહુ જ વ્યૂઝ આવેલા છે, બરાબર. ટ્રકને લગતી તમિલ ભાષાની ચેનલો છે યુટ્યુબની અંદર, પણ સારું એવું પરફોર્મન્સ છે કે ટ્રકનું એનાલિસિસ કરેલું છે, રોડ, રસ્તો અને ટ્રકનું એનાલિસિસ ચેનલની અંદર. એક ટ્રક ઊંધો વળી ગયેલો બતાવેલો છે, એ શોર્ટ વિડીયો બનાવેલો છે. જો તમે દિમાગ, યુટ્યુબ બનાવવાના દિમાગ કઈ રીતે વાપરે છે એ જાણવા જરૂરી છે, બરાબર. નહીં કે આપણે હિન્દી યુટ્યુબરો જે આપણને સમજાવી કે ટેગ ટાઇટલ, ડિસ્ક્રિપ્શન એવું કશું જરૂર છે નહીં, બરાબર. યુટ્યુબ એવું કશું કહેતું નહીં કે આમ કરો તો તમારો વિડીયો વાયરલ થાય, બરાબર. ચેનલ નામ છે ટ્રક ઓફ રોડ. આ જોઈ લો તમે, 2.67 લાખ સબસ્ક્રાઈબર, 2.5 લાખની ઉપર સબસ્ક્રાઈબરો, બરાબર. આને કહેવાય ચેનલ અને એને કહેવાય યુટ્યુબ. સાચી યુટ્યુબ આ કહેવાય. ટ્રક ખાડામાં ઉતરી ગયો તો લોકો કાઢવા માટે 8 મિનિટનો વિડીયો, ટ્રક વળાંકમાં કઈ રીતે વારવાનો 4 મિનિટનો વિડીયો, બરાબર. 60,000 લોકો, લાખ લોકો આ વિડીયો જોવે છે. ટર્નિંગ પોઈન્ટ, એક ટ્રક ઊંધો થઈ ગયેલો છે, છોટા હાથી, એનો વિડીયો, પણ લોકો ધરેનો વિડીયો એ જોતા હોય, બરાબર. એટલે આવી યુટ્યુબ ચેનલ બનાવી જેથી જો કોઈનું હાઈવે બાજુમાં ઘર હોય, વળાંકવાળા હાઈવે પર, તો ખરેખર એ આવી ચેનલ બનાવી શકે કે વાહનો રોડ ઉપર આ રીતે જાય, આ રીતે બધી સમજૂતી આપી શકે, એક્સિડન્ટ વિશે ચર્ચા વિચારણા કરી શકે, કઈ રીતે વાહન ચલાવે એની ચર્ચા વિચારણા કરી શકે, બરાબર. એક આ યુટ્યુબ બનાવવાની એક નવી ટેકનિક છે કે વાહનો ટ્રક જ મૂકવો પડે, બીજું કશું નહીં. ટ્રક તો ટ્રક વિશે જ માહિતી, પછી એમાં મોબાઈલ વિશે માહિતી મુકાય નહીં, તો ખરેખર ટ્રક તો ટ્રક વિશે જ માહિતી, પછી એમાં મોબાઈલની વાત મૂકવામાં આવે નહીં. હા, બરાબર. એકદમ દેશી જુગાડ યુટ્યુબોને કહેવાય ટ્રક ઓફ રોડ, બરાબર. આજે 2.5 લાખના સબસ્ક્રાઈબર છે અને ફૂલ વોચ ટાઈમ છે અને ફૂલ એના વિડીયો વાયરલ મોડ છે એમ. નહીં ડિસ્ક્રિપ્શન કશું કરવાની જરૂર છે નહીં, બરાબર. તમિલવાળા લોકો જો આ રીતે ટ્રકના વિડીયો બનાવીને જો કમાઈ ખાતા હોય તો આપણે તો ગમે તે રસ્તો કરી શકીએ, બરાબર. ખાણીપીણીનો અથવા તો આપણી રોજબરોજની જે પ્રક્રિયા હોય, એક્ટિવિટી એ મૂકીએ તો બી યુટ્યુબ એ વિડીયો વાયરલ કરવામાં સપોર્ટ કરશે, બરાબર. ખાડામાં પાણી ભરાયું છે, ચોમાસાની સિઝન છે અને શું કરવું, બરાબર. તો એ બધી પ્રોસેસ બતાવેલી છે કે આ રીતે વાહન બહાર કાઢવું, બીજું કશું છે નહીં. લાકડા મૂકો, પથરા મૂક્યા, ગબડી ના પડે, ટાયર વ્હીલ સરકી ના જાય, ટ્રક સરકી ના જાય, બરાબર. ટાટા કંપનીનો ટ્રક છે તો બી વિડીયો વાયરલ મોડ ઉપર છે. એક ટ્રક ઊંધો થઈ ગયો એનું
એ કહેશે બરાબર. એટલે પંચર થઈ ગયું છે વળાંકની અંદર ટાયર. તો એક 5.5 મિનિટનો વિડીયો છે, તો બી વાયરલ મોડ ઉપર છે. એટલે આ રીતે યુટ્યુબ બનાવી શકો છો તમે, બરાબર. અને યુટ્યુબથી સારી એવી અર્નિંગ કરી શકો છો. આ બધી ચેનલો વાયરલ થાય છે ટ્રકવાળીની બધી, એટલે યુટ્યુબ સપોર્ટ કરે છે. એનો મતલબ એવો જ થયો છે. એટલે નોર્મલ વિડીયોથી આ બી અર્નિંગનો એક સોર્સ છે. તો આ એક અર્નિંગના સોર્સ પ્લેટફોર્મની અંદર આપ એન્ટ્રી મારી શકો છો. આ એક મોટિવેશન વિડીયો છે જે મારા તરફથી યુટ્યુબમાં મૂકું છું હું. ઓકે, બાય.